નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ જ્ઞાન ગુજરાતમાં. તો મિત્રો, આજે વાત કરીશું અપાર આઈડી વિશે કે આ અપાર આઈડી કાર્ડ શું છે અને તેનાથી શું ફાયદો થશે. તો આ મિત્રો અપાર આઈડી છે એ દરેક વિદ્યાર્થી માટે ફરજિયાત છે. તો તેના વિશે આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો ચાલો જોઈએ. મિત્રો, હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને મિત્રો સુધી શેર કરી દો. તો મિત્રો, હવે જાણીએ કે અપાર આઈડી શું છે. તો અપાર આઈડી એ વન નેશન વન સ્ટુડન્ટ હેઠળ હવે દરેક વિદ્યાર્થીની એક વિશેષ ઓળખ મળી રહેશે. 12 અંકનું આ આઈડી છે, જેમ આધાર કાર્ડ છે તેમ, જે તેને કિન્ડર ગાર્ટનથી લઈને પીએચડીના અભ્યાસ અને નોકરી મેળવવા સુધી મદદરૂપ થશે. એટલે મિત્રો, બાળ મંદિરથી લઈ પીએચડી અને નોકરી સુધી તમને આ મદદરૂપ થશે. આ આઈડી જે આધારની જેમ કામ કરશે. અપાર એટલે કે મિત્રો ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી, એટલે કે તેનું નામ અપાર આપવામાં આવ્યું છે. અને આ યોજના શૈક્ષણિક સત્ર 2024-25 થી લાગુ કરવામાં આવશે. મિત્રો, વન નેશન વન આઈડીની જેમ હવે શાળાના વિદ્યાર્થીઓને બનશે અપાર આઈડી. તો મિત્રો, તેના હવે ફાયદા અને ઉદ્દેશ્ય જોઈશું. તો અપાર આઈડી વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ, શિક્ષણ લોન, પુરસ્કારો અને સરકારી યોજનાનો લાભ મેળવવા માટેનું સરળ બનાવશે. તો મિત્રો, હવે જોઈશું કે આ અપાર આઈડીથી થશે શું. તો અપાર આઈડી સાથે તમે કોઈ પણ વિદ્યાર્થીના શૈક્ષણિક રેકોર્ડ, રમતગમતની પ્રવૃત્તિ, કોઈ પણ પ્રવૃત્તિ તમે એક સાથે તેનો ડેટા એકઠો કરી શકશો. બીજું કે અપાર આઈડી વિદ્યાર્થી માટે શિષ્યવૃત્તિ, શિક્ષણ લોન, પુરસ્કારો અને સરકારી યોજનાનો લાભ મેળવવાનું સરળ બનાવશે. અને બીજું કે જો કોઈ પણ માતા પિતા શાળા બદલશે તો આ અપાર આઈડી બદલવાની જરૂર રહેશે નહીં, કારણ કે તે આધાર નંબર સાથે લિંક થયેલ અન્ય વિદ્યાર્થીની આઈડી રહેશે. તમે દેશના કયા રાજ્યમાં જાઓ છો તે મહત્વનું નથી. જ્યારે તમે શાળામાં પ્રવેશ લેશો ત્યારે આ વિદ્યાર્થી આઈડી એ જ રહેશે. બીજું કે નવી શિક્ષણ નીતિ 2020 હેઠળ ભારત સરકારના વિદ્યાર્થી આઈડીની પહેલ પર કામ કરી રહી છે અને તેનો ઉપયોગ ફક્ત શૈક્ષણિક ઉપયોગ માટે જ કરવામાં આવશે. તો મિત્રો, આ અપાર આઈડી લાવવા પાછળનો મુખ્ય હેતુ શું છે? તો દેશના એક સમાન શિક્ષણ ઇકોસિસ્ટમ લાવવાના ઉદ્દેશ્ય સાથે આ એક પગલું લેવામાં આવી રહ્યું છે. અને તેના દ્વારા સરકાર કોઈ પણ લાઈફ ટાઈમ આઈડી નંબર બનાવી શકશે અને તેને આધાર કાર્ડ સાથે પણ લિંક કરવામાં આવશે. બીજું આગળ જોઈએ તો સરકાર શાળા છોડી દેનારા અથવા શાળા છોડનારાઓ વિશે ડેટા મેળવી શકશે અને જેના દ્વારા તેઓ ફરીથી શિક્ષણ પ્રણાલી સાથે જોડવા માટે ડેટા મેળવી શકશે. બીજું કે આ આઈડી સાથે એક ડિજિલોકર ઇકોસિસ્ટમ પણ બનાવવામાં આવશે, જેના દ્વારા બાળકો તેમના રિપોર્ટ કાર્ડ, હેલ્થ કાર્ડ, ઓલિમ્પિક અથવા રમતની સિદ્ધિઓ સંબંધિત પ્રમાણપત્રો, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સંબંધિત પ્રમાણપત્રો, એટલે કે બધા પ્રમાણપત્રો અને ડેટા એક જ જગ્યાએ રાખી શકશે. મિત્રો, જોઈએ કે આ આઈડી કામ કેવી રીતે કરશે. તો વિદ્યાર્થીના બાલવાટિકામાં પ્રવેશ મેળવતો જ તેની અપાર આઈડી બની જશે, જેમાં વિદ્યાર્થી અને વાલીનું નામ, જન્મ તારીખ, લિંગ, ફોટો અને આધાર નંબર નાખવામાં આવશે. આ આઈડી તેના ઉચ્ચ શિક્ષણ માટે પણ ઉપયોગી થશે અને વિદ્યાર્થીએ બોર્ડની પરીક્ષાઓ, જી, નીટ, ગુજકેટ, અન્ય રાષ્ટ્રીય પ્રવેશ પરીક્ષાઓ માટે અરજી ફોર્મમાં આ આઈડી અપલોડ કરવાની રહેશે. તો મિત્રો, ડિજિલોકર અને એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ સાથે પણ જોડવામાં આવશે. આ આઈડીને ડિજિલોકર અને એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ સાથે પણ લિંક કરવામાં આવી રહી છે. જ્યારે કોઈ પણ વિદ્યાર્થી અભ્યાસક્રમ, ડિગ્રી, પ્રમાણપત્ર, કૌશલ્ય અથવા અન્ય કોઈ પણ સિદ્ધિ પૂર્ણ કરે છે ત્યારે તેના પ્રમાણપત્રો તેમાં ઉમેરવામાં આવશે અને આ સાથે વિદ્યાર્થીની શૈક્ષણિક લાયકાત અને પ્રમાણપત્રો અલગથી તપાસવાની જરૂર રહેશે નહીં. અને અભ્યાસ બાદ કેમ્પસ પ્લેસમેન્ટ અને જોબમાં પણ આ એક યુનિક આઈડી દ્વારા વેરિફિકેશન કરવામાં આવશે. એટલે મિત્રો, આ એક અપાર આઈડી ખૂબ જ મહત્વનું બની જશે. તો મિત્રો, આ આઈડી વાલીની સંમતિ બાદ જ આ આઈડી બનાવવામાં આવશે અને આ આઈડી હેઠળ કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલયના આદેશથી રાજ્યની કમિશનર ઓફ સ્કૂલ કચેરી દ્વારા ગુજરાત બોર્ડ હેઠળની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના સ્કૂલના ધોરણ 9 થી 12ના તમામ વિદ્યાર્થીઓને અપાર આઈડી બનાવવા માટે આદેશ કરાયો છે. કમિશનર ઓફ સ્કૂલના 2022ના સ્ટેટિકલ રિપોર્ટ મુજબ ધોરણ 9 થી 12માં રાજ્યની ગુજરાત બોર્ડ હેઠળ નોંધાયેલી સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની
તમામ સ્કૂલોમાં વિવિધ ધોરણમાં કુલ મળીને 28 લાખ વિદ્યાર્થીઓનું એનરોલમેન્ટ થાય છે. આ 28 લાખ જેટલા વિદ્યાર્થીઓને હવે અપાર આઈડી બનશે. આ અપાર આઈડી એ કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળ ડિજિટલ રેકોર્ડ માટે વન નેશન વન સ્ટુડન્ટ યોજના છે. તો મિત્રો, આ વિડીયોમાં આટલું જ. ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.